કીધું હતું કે ના આજે દાદા તમારી રિક્ષામાં જ મારે આવવું છે, ભલે મારી પાસે ફોર્ચ્યુન ગાડી છે, ફોર્ચ્યુન ગાડીમાં નથી જવું, તમારી રિક્ષામાં જ જવું છે મારે. રિક્ષામાં જવું? હા, મેં મારી રિક્ષામાં બેઠા, મેં તો એને ખાલી બેસાડીને ઉતારી નાખવાનો હતો અને હું પૈસા મને 2000 રૂપિયા આપ્યા. મેં એને કીધું તમે સારા કામમાં વાપરો છો, આ રાખો, તમે એમ જ વાપરજો એમ. તો મને કે ના કે તમને પણ મારી જેમ બરોબર છો, તમને પણ ઉપયોગમાં રાખજો તમે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો, દાદાએ જે માનવતા દેખાડી છે મિત્રો, કે થોડાક સમય પહેલાં ખજૂરભાઈ એક ઇવેન્ટમાં ગયા હતા જામનગરમાં, ત્યારે ખજૂરભાઈ દાદાની રિક્ષામાં સવારી કરી. તો મિત્રો કે ખજૂરભાઈએ ફોર્ચ્યુનર સાઈડમાં મૂકીને આ દાદાની રિક્ષામાં મિત્રો અને રિક્ષામાં જવાની હઠ લીધી હતી અને ખજૂરભાઈએ રિક્ષામાં એન્ટ્રી મારી હતી ઇવેન્ટમાં મિત્રો. અને દાદાએ પછીના જે શબ્દો કહ્યા કે ખજૂરભાઈ મને 2000 રૂપિયા આપ્યા અને મેં ના પાડી કે ખજૂરભાઈ તમે સારા કાર્યમાં વાપરો છો તો એ પૈસા એ કાર્યમાં વાપરો જેથી મને પણ ખુશી મળશે, મને પણ આનંદ મળશે. પણ ખજૂરભાઈએ કહ્યું કે નહીં, તમે પણ જરૂરિયાતમંદ છો, તમે પણ પોતાના રોજગારી માટે આ રિક્ષા ચલાવશો તો તમારે જરૂરી છે તો તમે લ્યો. તો આ દાદાની પણ માનવતા જોવો મિત્રો, કે ખજૂરભાઈને સપોર્ટ કરવા, ખજૂરભાઈને મદદ કરવા, ગરીબોના કલ્યાણ માટે દાદાએ પણ પોતાનું રિક્ષા ભાડું અર્પણ કર્યું હતું મિત્રો. આજના સમયમાં લોકોને જોઈએ તો સ્વાર્થ સિવાય કાંઈ બીજું દેખાતું નથી, પણ ખજૂરભાઈ જે નિસ્વાર્થ ભાવે કાર્ય કરે છે મિત્રો, સેવા કરે છે, જેથી આ દાદાએ પણ જેના રિક્ષા ભાડાના અર્પણ કર્યા હતા, ખજૂરભાઈએ ના લીધા, જેથી દાદાએ મિત્રો 2000 રૂપિયા રાખ્યા હતા. તો આ છે મિત્રો સાચી મહાનતા મિત્રો, કે જો આ વૃદ્ધ વ્યક્તિ મિત્રો એટલી ઉંમરમાં પણ આવા વિચારો વ્યક્ત કરી શકે તો આપણે કેમ નહીં મિત્રો. તો બસ આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દીજો, જેથી ખજૂરભાઈ દ્વારા એક મેસેજ મળી રહે મિત્રો લોકોને, કે જે આપણે નિસ્વાર્થી બનીએ મિત્રો, સ્વાર્થથી નહીં, અને લોકોને મદદ કરીએ બની શકે. તો બસ તો આજના વિડીયોમાં એટલું જ. વિડીયો મેક્સિમમ લોકો વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવા નંબર વિનંતીના દાદાની સેવા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો મિત્રો.